નમસ્કાર, હું છું ગોપી ડાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે, કારણ કે યુસીસી ને લઈને સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જ્યારે યુસીસી વન નેશન વન લો ની વાત આવી ત્યારથી જ ચૈતર વસાવા આદિવાસીઓના જે સંવિધાનના હક છે તેને લઈને આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. ચૈતરભાઈ, વિરોધ કરવા પાછળનું કારણ શું છે? પહેલા તો યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા જે લાગુ કરવાની વાત છે એની જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટીમાં સમાનતાની વાત કરવા માટેની કમિટીમાં પણ આદિવાસીના એક પણ પ્રતિનિધિને સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાતમાં 1,25,00,000 આદિવાસી વસે છે, 15% અમારી વસ્તી છે અને સમાન નાગરિક સંહિતાના કમિટીમાં અમારું સ્થાન નથી. એ જ બતાવે છે કે આ લોકો આદિવાસી પ્રત્યેની એમની જે નીતિઓ છે એને છતી કરી રહેલા છે. સરકાર આદિવાસી વિરોધી નીતિઓ બનાવવામાં ખૂબ આગળ છે આ સરકાર, એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. બીજું કે જી બોલો. જી આપ બોલો. યુસીસી સમાન નાગરિક સંહિતાથી આદિવાસીઓને જો એમાં સમાવેશ કરવામાં આવે તો સૌથી વધારે જો નુકસાન થવાનું હોય તો એ આદિવાસી સમાજને થશે. કેમ કે કોઈ નેતાઓએ, કોઈ સરકારોએ અમને અમારા મૌલિક અધિકારો નથી આપ્યા. અનાદિ કાળથી અમારી સંસ્કૃતિ, અમારી સભ્યતા, અમારી પરંપરા, રૂઢિઓ, પ્રથાઓ, અમારી જન્મ મરણ મૃત્યુની વિધિ, અમારી જન્મ લગ્ન મરણની વિધિ, તમામ બાબતો અમારી આખી અલગ છે. આજે પણ તમે જોઈ શકો છો, આજે પણ અમારા કોઈ દીકરો કે દીકરી પુખ્ત વયના થાય, એમની એકબીજાની સહમતિ હોય, એ ભાગી જાય તો અમે એને કોઈ પણ જાતના રજિસ્ટ્રાર કે કોર્ટ મેરેજ કરવા મોકલતા નથી. એમને ગામમાં બેસીને એમને સ્વીકારી લઈએ છે. એ બાળકો પણ એ લોકો ધારણ કરી શકે છે. કોઈનું લગ્ન થાય છે અને લગ્ન થયા પછી એમને અનુકૂળતા નથી આવતું તો એ છૂટાછેડા પણ અમારા ગામમાં બેસીને પંચ કરી શકે છે. એવી રીતે બહુપત્નીત્વ પણ અમારા ત્યાં ધારણ કરી શકે છે, એને પણ માન્યતા છે. કોઈને એક પુત્રી છે એને પોતાના ઉત્તરાધિકારી તરીકે જમાઈ રાખવા પડે છે, તો જમાઈને પણ અમારે ત્યાં ઉત્તરાધિકારી નક્કી કરી શકાય છે. કોઈ વિધવા થાય છે, કોઈ વિધુર થાય છે, એમને પણ પુનઃ લગ્નની સંમતિ અમારો સમાજ આપે છે. અમારા સમાજમાં સ્ત્રી અને પુરુષને સરખો દરજ્જો છે. પત્નીને સતી અને સતી પતિનો દરજ્જો આજે પણ અમારો સમાજ આપે છે. આજે પણ તમે મહિલાઓ અને પુરુષોની સરખામણી કરશો તો આદિવાસી સમાજ બંને સ્ત્રી પુરુષની સંખ્યા અમારી સરખી છે. કહેવાનો મતલબ કે આ મૌલિક અધિકારો અમારા અનાદિકાળથી ચાલે છે. કોઈ સરકારોએ અમને નથી આપ્યા તો આ સરકારોને કોઈ અધિકાર નથી કે આ અમારા પરથી છીનવી શકે. યુસીસી લાગુ કરવાથી આ તમામ અમારી રૂઢિઓ છીનવાઈ જશે. સાથે સાથે અમારા જે બંધારણીય અધિકારો છે, આર્ટિકલ 371 જે આદિવાસીઓને જે સ્પેશિયલ જોગવાઈઓ આપી છે, અનુસૂચિ 5 હોય, 1996 નો પૈસા એક્ટ હોય, 73 હોય, એટ્રોસિટી એક્ટ હોય, કે અમને રાજકીય રીતે, શૈક્ષણિક રીતે અનામત જે મળ્યું છે એ પણ આ યુસીસી લાગુ થવાથી પૂરું થઈ જશે. એટલા માટે અમે આ યુસીસી નો વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી જો એ લોકો લાગુ જ કરવા માંગતા હોય તો આદિવાસી સમાજને એમાંથી બાકાત રાખે, નહીં તો અમે સડકથી લઈને સદન સુધી બધા જ આદિવાસી સમુદાય એક થઈને અમે ઉતરવા માટે તૈયાર છે. અમે કોઈ પણ ભોગે યુસીસી માં જોડાવા માંગતા નથી, કેમ કે અમે તો એના મૂળ માલિકો છે. અમારે માલિક થઈને અમારે એમની સમાનતામાં શું કામ જોડાવાનું? જે લોકો સમાનતાની મોટી મોટી વાતો કરે છે, આઝાદીના 78 વર્ષ થયા, તો સરકાર અમને બતાવે ન્યાય પ્રણાલિકામાં અમારા કેટલા લોકોને એ લોકોએ જગ્યા આપી છે. આજે ગુજરાતમાં 15% છે તો કુલપતિઓ અમારા કેટલા છે, અમારા ઉદ્યોગપતિઓ કેટલા છે, અમારા સચિવાલયમાં સચિવશ્રીઓ કેટલા છે, અમારા કલેક્ટર, એસપી અને ડીડીઓ કેટલા છે, સરકાર શ્રી બતાવે રિયલ એસ્ટેટમાં અમારા લોકો કેટલા છે. તો સમાનતાની વાતો માત્ર કહેવાની છે. જે રીતના અમારું બજેટ બનતું હતું અને બજેટ બન્યા બાદ વિકાસના નામે બજેટો બને અને એ બજેટો બીજા લોકોના એનજીઓ અને કોન્ટ્રાક્ટરો હજમ કરી જાય છે, એવી રીતના યુસીસી ના નામે આદિવાસીઓને જે
જળ, જંગલ, જમીન અને ખનિજો પરના જે અધિકારો પ્રાવધાન સંવિધાનમાં થયા છે, મૌલિક અધિકારો છે, માનવતાના અધિકારો છે, એ છીનવવાની વાત આ સરકાર કરી રહી છે. એટલા માટે અમે ક્યારે પણ યુસીસી નું સમર્થન કરતા નથી. સરકાર જો યુસીસી માં આદિવાસીઓનો સમાવેશ કરવા માંગશે તો અમે સરકાર સામે લડવાના મૂડમાં પણ છે, અને લડત અમારી ખૂબ મોટી થશે. ભૂતકાળમાં અમારા પૂર્વજોએ લડીને અમારા અધિકારો અમને પ્રાવધાન કર્યા છે. એ કોઈ નેતા હોય કે સરકારોએ નથી આપ્યા. અમારા નૈતિક મૂલ્યને જ્યાં પણ અમારી અસ્મિતા સંસ્કૃતિને આંચ આવશે ત્યાં અમે અમારા જે પણ અમારા સ્વાભિમાન માટે લડવાનું થશે અમે લડી લઈશું. પણ ચૈતરભાઈ, આજે તમારા જ એક સાથી મિત્ર ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા, એમને એવું કીધું કે આ કમિટીમાં મુસ્લિમ પણ નથી, તમે કહી રહ્યા છો આદિવાસી પણ નથી એની અંદર કમિટીના સદસ્ય તરીકે. આજે દેશમાં આટલી મોટી અમારી વસ્તી છે, 8% વસ્તી દેશમાં છે, ગુજરાતમાં અમે 15% છે, પણ નિર્ણાયક ભૂમિકામાં અમે લોકો નથી. આજે બજેટ બને છે એમાં અમારા લોકો નથી. આ કમિટી સમાન નાગરિક સંહિતા અમલવારી કરવાની કમિટીમાં પણ અમને અસમાનતાની ભાવનાથી જોવામાં આવે છે. આજે કોઈ દેશમાં અમારા લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરવા તૈયાર નથી. અમારા લોકોને અહીંથી ત્યાં જઈએ તો ભાડે રૂમ આપવા કોઈ તૈયાર નથી, અને સમાન નાગરિક સંહિતાની વાતો કરવા વાળી આ સરકારને અમે કહીએ છીએ કે તમારી અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી તો ગુજરાતમાં તમારું શાસન છે, તો કેમ આદિવાસી સમાજમાંથી એવો કોઈ એક પણ પ્રતિનિધિ તમને નથી મળ્યો? તો જ્યાં સુધી આદિવાસીઓને સમજવામાં નહીં આવશે આદિવાસી કોણ હતા, આદિવાસીની સંસ્કૃતિ શું છે, એના રીત રિવાજો શું છે, એની સભ્યતા શું છે, એ સમજે જ નહીં તો એ લોકો કઈ રીતના અમારી સાથે ન્યાય કરશે. એટલા માટે અમે યુસીસી નો સખત વિરોધ કરીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, જો સરકાર આ યુસીસી માં આદિવાસીઓને બાદ નહીં રાખશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન અમે ગુજરાત સહિત પૂરા દેશમાં કરીશું. પણ ચૈતરભાઈ, ક્યાંક ને ક્યાંક તમારું એવું માનવું છે કે આ રાજનીતિક મુદ્દાઓને લઈને અત્યારે આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું, કારણ કે પાલિકાની ચૂંટણી પણ નજીક છે. આ માત્ર ને માત્ર જે આદિવાસીઓને રાજકીય અને શૈક્ષણિક અનામત મળી રહી છે, એટ્રોસિટી એક્ટ 73 જે અમારા પ્રાવધાન છે, જળ, જંગલ, જમીન પર અમારા અધિકારો છે, પૈસા એક્ટ અંતર્ગત અધિકારો છે, ગામ સભાના પાવરો છે, એના કારણે આ સરકારને પોસાતું નથી એટલે યુસીસી લાવવાની વાત એમણે કરી છે. પણ આવનારા દિવસોમાં અમારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમે પૂરા ગુજરાતના લોકોને, આદિવાસી સમાજને જાગૃત કરીશું, એક કરીશું, અને સડક પર ઉતરવાનું થશે તમે સડક પર ઉતરીશું. અમે કોઈ પણ ભોગે યુસીસી અમારા પર લાગુ થાય એમાં અમે માનતા નથી. અમે દેશના મૂળ માલિક છે, અમે એના માલિક છે, એટલે અમારે હવે કોઈ પણ અમારી જાતને સાબિત કરવા માટે અમારે કોઈ કાયદા વ્યવસ્થાની જરૂર નથી. અમે જે રીતના છે અમને રહેવા દો, અને અત્યાર સુધી જે લોકોએ અમારી સાથે અસમાનતા કરી છે એટલે હવે અમે કોઈ પણ આવી સમાનતાની વાતોમાં અમે ભોળવાના નથી. બસ અમારા જે મૌલિક અધિકારો, માનવ અધિકારો, કુદરતી અધિકારો અને અમારા સંવિધાનિક અધિકારો અમારા જળવાઈ રહે એ રીતે અમારે રહેવાનું છે. આવનારા દિવસોમાં એના માટે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી 1,25,00,000 વસે છે. બધાની વચ્ચે જઈશું, બધાને જાગૃત કરીશું, એક કરીશું, અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત આવનારા દિવસોમાં યુસીસી વિરુદ્ધ જે પણ આંદોલન કરવું પડશે અમે કરીશું. પણ ચૈતરભાઈ, ઉત્તરાખંડની અંદર યુસીસી બિલ લાવવામાં આવ્યું અને દેશનું પહેલું એવું રાજ્ય બન્યું, ત્યાં આગળ કોઈ આ પ્રકારનો ઇશ્યુ જ નથી થઈ રહ્યો. ઉત્તરાખંડમાં જ્યાં યુસીસી લાગુ કરવામાં આવ્યું છે અને એ જ મોડલ ગુજરાતમાં હવે લાગુ કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી આજે કમિટીની રચના કરી છે. તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે પહેલા તમે આદિવાસીને જાણો, આદિવાસીને ઓળખો. અમારી જે આ રૂઢિઓ, પ્રથાઓ, પરંપરાઓ દરેક અમને હિન્દુ મેરેજ એક્ટ પણ લાગુ નથી પડતો. અમારી જન્મની છઠ્ઠીની વિધિ અલગ છે, લગ્નની વિધિ અલગ છે, મરણની વિધિ અલગ છે, ને અમારા બધા રીત રિવાજો નોખા છે. તો અમને શું કરવા ડિસ્ટર્બ કરવામાં આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમુદાય પર હવે નજર છે, કેમ કે આ બાજુના
પર્યાવરણ બચાવો બધા કહે છે, પણ આદિવાસી બચાવો કોઈ કહેતું નથી. પર્યાવરણને બચાવવા વાળા આદિવાસી છે. આદિવાસી બચશે તો પર્યાવરણ બચશે, આદિવાસી બચશે તો જળ જંગલ જમીન બચશે, આદિવાસી બચશે તો પ્રકૃતિ બચશે. પણ ક્યારે આદિવાસી બચાવો આ લોકો કહેતા નથી. પણ જે આદિવાસીઓના પ્રાવધાનો છે એ પ્રાવધાનોને હટાવીને તમે આર્ટિકલ 371 વાંચી લેજો. એમાં આદિવાસીઓના સ્પેશિયલ પ્રાવધાનો છે. એના લીધે આજે આ વિસ્તાર થોડો બચેલો છે. પણ આ લોકો હવે યુસીસી ના નામે આ વિસ્તારમાં ઘૂસવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. યુસીસી ના નામે આ વિસ્તારોમાં પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજરો છે. આ વિસ્તારમાં જે ખનિજો છે, પાણી છે, જંગલ છે, એ બધી લૂંટવાના ફિરાકમાં આ લોકો છે. કેમ કે આ વિસ્તારમાં જેટલા પણ કોરિડોરો આવે છે, આ વિસ્તારમાં હવે નવા બંધ આવે છે, રેલવે આવે છે, જેને આજે અમે રોકીને બેઠા છે. અમારી પાસે અનુસૂચિત વિસ્તારના પ્રાવધાન છે, પૈસા એક લાગુ છે, અને જે પણ અમારા આદિવાસીઓના નૈતિક મૂલ્ય છે, ગ્રામસભાના પાવરો છે, એના લીધે અમે અટકાવીને બેઠા છે. અને આમને ફાવતું નથી, એટલે હવે યુસીસી અહીંયા લાગુ કરવાની ફિરાકમાં છે. પણ અમે કોઈ પણ ભોગે આ ચલાવી લેવાના નથી. યુસીસી નો અમે સખત વિરોધ કરીએ છીએ, અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં જઈને આનો વિરોધ કરવા અમે ઉતરીશું. કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલ્યા વગર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અમે બનાવ્યું છે. એના અંતર્ગત પૂરા ગુજરાતમાં યુસીસી ના વિરોધમાં આવનારા દિવસોમાં મોટા આંદોલનો થશે. પણ સાથે ચૈતરભાઈ, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે ધવલ પટેલ, તેમને જે આદિવાસી છે તેમનું એવું કહેવું છે કે આનાથી આદિવાસી સમાજનું પ્રોટેક્શન થશે, આદિવાસી સમાજને ફાયદો થશે આનાથી. ધવલભાઈ મને બતાવે કે આનાથી કયા પ્રકારના ફાયદાઓ થશે. પહેલા તો સમાન નાગરિક સંહિતાના યુસીસી ના અમલવારીની કમિટીમાં કેમ ધવલભાઈને લેવામાં નથી આવ્યા? એમાં જ અમારી સાથે કેમ અન્યાય થયો? એક આદિવાસી પ્રતિનિધિત્વ હોવો જોઈએ કે નહીં હોવું જોઈએ? અત્યાર સુધી ધવલભાઈને પૂછો, ન્યાય પ્રણાલિકામાં કેટલા આદિવાસી છે? સચિવાલયમાં અમારા લોકો કેટલા છે? રિયલ એસ્ટેટમાં કેટલા આદિવાસી છે? કોર્પોરેટ જગતમાં કેટલા આદિવાસી છે? કેટલા સહકારી સંસ્થાના ચેરમેન આદિવાસી છે? ધવલભાઈ જવાબ આપશે. ધવલભાઈની સરકાર 30 વર્ષથી છે. શું કર્યું એ લોકોએ? આજે આદિવાસી શિક્ષકો માટે આંદોલન કરે છે, આદિવાસી નર્મદાના પાણી માટે આંદોલન કરે છે, રોડ રસ્તા માટે આંદોલન કરે છે, યુવાન રોજગાર માટે આંદોલન કરે છે. તો અમે તો સમજતા થયા ત્યારથી ભાજપ સરકાર છે, તો ભાજપ સરકારે શું કર્યું? એ એક સવાલ છે. અને જે પણ ભાજપના નેતાઓ છે, જો એમને યુસીસી ની એટલી તરફદારી કરવાની હોય તો એ લોકો સમાજની વચ્ચે આવે અને સમાજને સમજાવે, અને ફાયદા શું છે, નુકસાન શું છે અમને સમજાવે, એટલે અમે લોકો તૈયાર છે એમની સાથે ઉભા રહેવા માટે. એટલે આ બધા જે નેતાઓ આદિવાસી સમાજના રિઝર્વ બેઠક પરથી ચૂંટાઈને જાય છે, ધવલભાઈને એટલી ખબર હોવી જોઈએ કે એ અનામત બેઠક પરથી સાંસદ બન્યા છે. જે દિવસે યુસીસી લાગુ થશે ને, એ દિવસે અનામત બેઠક નથી રહેવાની, અને ત્યાં ધવલભાઈ નથી લડવાના, કોઈ બીજા લોકો આવીને લડવાના છે. એટલે એ ધવલભાઈ એ જાણતા ના હોય તો હું એમને કહી દેમ છું કે જે બેઠક પરથી ચૂંટાયેલા છે આદિવાસી અનામત બેઠક છે. તમે કોઈ જનરલ બેઠકમાંથી લડીને જીતીને જાવ તો ખબર પડશે. એટલે કૃપાથી ચૂંટાયેલા લોકો છે ભાજપના કમળના સિમ્બોલથી. એટલે જ્યાં ઊંચી આંગળી કરવાનું થશે ત્યાં ઊંચી આંગળી કરશે. સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે અમારા લોકોએ મોકલેલા છે, પણ એ સમાજનું પ્રતિનિધિત્વ એ લોકો કરતા નથી. એટલે એમને ટિકિટ જોઈએ છે, પણ એમને ટિકિટ કોઈ પણ પાર્ટી આપી દે, પણ જે દિવસે પોતાનો આદિવાસીનો જાતિનો દાખલો એ લોકો પોતાના ફોર્મમાં નહીં મૂકશે ને, તે દિવસે એમનું ફોર્મ પાસ થવાનું નથી. પાર્ટીની ટિકિટની હશે તો ફોર્મ પાસ થશે, અપક્ષમાં લડાશે, પણ જાતિનો દાખલો નહીં હશે તે દિવસે ફોર્મ રદ થાય છે. ધવલભાઈને નહીં ખબર હશે એવું હું સ્પષ્ટ માનું છું. કારણ કે ઉત્તરાખંડનું જે મોડલ છે, આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વાત કરી રહ્યા હતા ત્યારે એમને એવું કીધું કે ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડલ જે છે એ મોડલની અંદર આદિવાસી સમાજને ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યો, અને આદિવાસી સમાજના દરેક રિવાજ અને કાયદાનું સંપૂર્ણપણે એનું રક્ષણ કરવામાં આવશે, અને એવા જ નિયમો ક્યાંક ગુજરાતની અંદર પણ વાત કરવામાં આવી રહી છે. અમારી તો સ્પષ્ટ જ માંગણી છે, આદિવાસી સમાજનો સમાવેશ યુસીસીમાં થવો નહીં જોઈએ. વાર્તા પૂરી. અમે બીજું કંઈ જોઈએ નહીં. અમારે એમાં સમાવેશ થવું જ નથી. સીધી ને સરળ ભાષામાં અમારે શું કામ સમાવેશ થવો? અમે તો મૂળ માલિકો છે આદિ અનાદિકાળથી. તમે સંસ્કૃતિની સભ્યતા, અમે તો
હજારો વર્ષ પહેલાથી અમારા પૂર્વજ અહીંયા વસે છે. ધર્મપૂર્વી સંસ્કૃતિ છે અમારી. અમારે શું કામ આ યુસીસી અને ભૂસીસી માં જોડાવા જરૂર છે? એટલે અમારે કોઈ યુસીસી માં જોડાવું નથી. અમારી પાસે અમારા આદિવાસી પર યુસીસી લાગુ નહીં થાય એ જ અમારી માંગ છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો ચૈતર વસાવા સ્પષ્ટપણે માને છે કે અમે આદિવાસી યુસીસીમાં જવા નથી માંગતા, કે ના અમને યુસીસીમાં જોડવામાં આવે. યુનિફોર્મ સિવિલ કોડ જે વન નેશન વન લો ની વાત હતી તેના માટેની આ જે કમિટી છે તે કમિટી સરકાર દ્વારા બનાવવામાં આવી છે. હવે જોવાનું દિલચસ્પ રહેશે જ્યારે 45 દિવસની અંદર એ રિપોર્ટ આપશે ત્યારે શું રિપોર્ટ આપે છે, કારણ કે રિટાયર્ડ જજ જે છે તેમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. એમાં આદિવાસીઓનો સમાવેશ કરવામાં આવે છે કે નહીં એ પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. આપ શું વિચારો છો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.